હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીશું ઉપવાસમાં ખવાય એવો બહુ જ સ્વાદિષ્ટ અને મસ્ત મજાનો ફરાળી મોરૈયો. આના માટે મેં અહીંયા 100 ગ્રામ મોરૈયો લીધો છે. 2 ટેબલસ્પૂન ક્રશ કરેલા શેંગદાણા લીધા છે. એક મોટું બટેકું સમારીને તૈયાર રાખ્યું છે અને એક ટામેટું સમારી લીધેલું છે. થોડી કોથમીર સમારી લીધેલી છે અને 2 નંગ લીલા મરચાં સમારી લીધેલા છે. આ મોળા મરચાં છે. હવે સૌ પ્રથમ આપણે એક મોરૈયાને સારી રીતે ધોઈ લઈશું. 3 થી 4 પાણીથી ધોઈ અને સ્વચ્છ કરી લઈશું. આ ઝટપટ બનતો મોરૈયો ફરાળ માટે પરફેક્ટ વિકલ્પ છે અને આને મેં કુકરમાં બનાવ્યો છે એટલે ઝટપટ બની જાય છે. મોરૈયો અહીંયા તૈયાર છે. હવે આપણે તેનો વઘાર કરી લઈએ. તેના માટે મેં કુકરમાં 1 ટેબલસ્પૂન તેલ મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ટીસ્પૂન જીરું નાખ્યું છે. જીરું ખીલે પછી મેં તેમાં 1 ટીસ્પૂન હળદર નાખી છે. પછી મેં તેમાં સમારેલા બટેકા નાખ્યા છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું. સારી રીતે મિક્સ થાય અને થોડીક વાર સાંતળાય પછી તેમાં સિંગદાણાનો ભૂકો નાખ્યો છે. હવે તેને સારી રીતે મિક્સ કરી અને થોડીક વાર સાંતળવું. પછી તેમાં સમારેલા ટામેટાં નાખ્યા છે. લીલા મરચાં નાખ્યા છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવું. હવે બધું સારી રીતે મિક્સ થઈ જાય પછી તેમાં આપણે મસાલા કરીશું. આના માટે મેં અહીંયા 3 ટીસ્પૂન લાલ મરચું પાવડર નાખ્યો છે અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર નાખ્યો છે. અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. 1 ટીસ્પૂન ખાંડ નાખી છે. ખાંડ બિલકુલ ઓપ્શનલ છે. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવી અને થોડીક વાર સંતળાવા દેવી. બટેકા આપણે પાણીમાં રાખ્યા હતા એટલે મસાલા બળશે નહીં, એટલે એને ધીમા તાપે સારી રીતે સાંતળવું. હવે તેમાં ધોયેલો મોરૈયો ઉમેરી દઈશું. મોરૈયો ઉમેરી અને બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવું એટલે મોરૈયાઓ અને મસાલા બિલકુલ બધું સરસ મિક્સ થઈ જાય. હવે થોડીક વાર સંતળાય પછી મેં તેમાં 1.5 ગ્લાસ પાણી નાખ્યું છે. પાણી નાખી અને સારી રીતે મિક્સ કરી લેવું. આ મોરૈયો મિનિટોમાં તૈયાર થઈ જાય છે અને કોઈ ઝંઝટ નથી અને ફરાળ માટે આ બેસ્ટ વિકલ્પ છે. હવે તેને ઢાંકણ ઢાંકી અને બસ 1 વિસલ વગાડવાની છે. જુઓ, આપણો મોરૈયો તૈયાર છે. 1 વિસલ વાગી જાય, કુકર ઠંડુ થાય એટલે ખોલીને જોઈ લેવો. તૈયાર છે મોરૈયો. કોથમીર નાખી એટલે આપણો સુપર ટેસ્ટી ફરાળી મોરૈયો તૈયાર. આ રેસીપી ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. આવજો.